એમ છે પાર્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધાને આજનો દિવસ એક રંગીલો દિવસ આજે કાંઈ નથી આપણી જે ભાગવત કથા હતી તો પૂર્ણ થઈ ગઈ બરોબર ને આપણે યાર બહુ બધા મેમ્બર છે તમને મળાવું હાલો ભાઈ આજે પુલ ઉપર અત્યારે ઉપસ્થિત છીએ અને લાવો પુલની લાઇટ બંધ છે એટલે આપણા મોબાઈલની લાઇટ ચાલુ કરવી પડશે પણ મોબાઈલની લાઇટ ચાલુ કરી પહેલાં આપણે કહી દેવી કે યશભાઈ પંડ્યા અહીંયા ઉપસ્થિત છે આપણે યાર બીજો તમારું નામ શું છે સુજલભાઈ પલકણ ટૂંકમાં ખદડો જ ને નિકનેમ ખદડો અને સુજલભાઈ ભડકણ આપણે યારે ઉપસ્થિત છે એની જ સાથે યશભાઈ પંડ્યા આપણા ઉપસ્થિત છે અને પુલ ઉપર આપણે બહુ સરસ દુકાનનો સામાન લેવા ગયા હતા આપણે આ ઠેલો જોવો ભર્યો આ ઠેલામાં આપણો સામાન છે અહીંયા આપણા યશભાઈ પંડ્યા છે બાકી તો મૂન જોવો તમે મૂન દત્તાએ પાછી પડે એવો મૂન છે આજે મૂન એટલે ચંદ્ર બીજું કંઈ સમજતા નહીં so cute મૂન ये देखो ए શાંતિ રાખ મને કેવા દે ઓ જો આયા તમને બ્લોગમાં થોડુંક આમ દેખાય તો નહીં કારણ કે આપણી પાસે S24 અલ્ટ્રા નથી બાકી તો જો અહીંયા કામના જ છે અને આજનો મૂન બહુ સરસ રંગીલો રૂપાળો સારો એવો શુદ્ધ એવો તમે ક્યાં જાવ છો પહેલાં મને કહી દો કેમ તમારો ફોન આવ્યો ભાઈ એટલે એમ નહીં જમવાનું થઈ ગયું છે તો તમારા ઘરે શું બન્યું છે હા વાંધો નહીં સારું હાલો ગાઈજીસ હવે અમે જાવી છીએ જમવા અને પછી થોડીક વાર રહીને મળવી ચાલો ગાઈજીસ આપણે એક નવો દિવસ ચાલુ થઈ ગયો છે પહેલી વાત તો કહી દઉં કાલે તમને પુલનો બ્લોગ જોયો છે કાલે આપણો આખો દી રેસ્ટ વાળો તો આપણે કાંઈ ખાસ કર્યું નહોતું ખાઈ માને ખાસ હું ખાસનો ખઈ નહોતું કર્યો તો પણ એક વસ્તુ તમને મારે બતાવવાની બાકી હતી હવે એ વસ્તુ કઈ છે એ તો તમને ખબર નહીં હોય પણ સીધો આપણે બતાવી અને આજના બ્લોગમાં કાંક તો જોઈ ને ભાઈ કાંક તો મારે કરવું ને એમ વાતી છે એટલે મારે એ તમને બતાવવાનું રહી ગયું હતું અને આમ તો જો કે મેં ચાય કરીને નહોતું બતાવ્યું પણ અત્યારે બતાવું છું ને એટલે શાંતિથી જોઈ લેજો બાકી લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો 500 કરવાના છે કે લાંબુ રહ્યું નથી તમને ખબર છે મને ખબર જ છે બરાબર ફટાફટ દબાઈ દેજો હાલો આપણે મેન ટોપિક ઉપર જાવી જોઈ લ્યો ગાય છે એની માસીને આપણે લીધા હતા ડમ્બલ તમને નહીં ખબર હોય કારણ કે અમે દેખાડ્યા જ નથી ઊભા રહ્યો તો હું એમ કહેતો હતો કે આપણે લીધા હતા ડમ્બલ બહુ સરસ એની માસીને આમ છે ને આમ જોવી તો આ કેટલા કિલોના છે 6 કિલોના છે બરાબર અને બહુ મજા આવે છે અને વાપરવાની બાકી આપણી રિંગ લાઇટ પ્રકાશ પાડે છે એની માં છે ને અહીંયા જોઈ લ્યો માણકી ઘોડી ઉપર બેઠા છે ભાગવાન બહુ મજા આવે છે આ છે ને આપણું સ્પેશિયલ સુરતથી એવું છે મસ્તીનું કેવું લાગે છે જરા કમેન્ટમાં જણાવી દેજો બાકી એમ જોઈ લ્યો જોવો તમે ખાલી હે હાઈ ક્લાસ હો કાંઈ ન ઘટે બાપા મસ્ત છે પણ આજે આપણે વાત કરવાની છે ડમ્બલની ડમ્બલ આપણે સ્પેશિયલી એટલે મગાવ્યા હતા કારણ કે કસરત ઓબ્વિયસ છે કે ડમ્બલની કસરત જ થાય એટલે હમણાં શું છે મને થોડોક આમ ખબર નહીં ખોરાપાતી આઈડિયા આવ્યો કે હાલો નહીં ભાઈ મગાવી અને થોડીક કસરત આપણે કરવી એક ભાઈને હું જોઈ ગયો હતો ને એટલે મને મન થઈ ગયું મેં કીધું ભાઈ આ તો જીમમાં જવાની કાંઈ જરૂર નથી કારણ કે આ ઇકો ફ્રેન્ડલી મને બજેટમાં છે આપણા મને બધાના બજેટમાં જઈ છે જ મારો છે આ 350 જ આવ્યા કાંઈ લાંબુ છે જ નહીં ખાલી 350 તમે એમ કહો હું 350 યસ ખાલી 350 એક નંબર કાંઈ ન ઘટે પાડા જેવા કસરત કરો એટલે મજા જ આવી જાય બહુ બધી કસરત મેં ટ્રાય કરી છે આપણે તમને ખબર જ હશે આ ઓલામાં એપ્લિકેશન બી આવે છે પ્લે સ્ટોરમાં તો એમાંની એક એપ્લિકેશન છે ને એમાંથી હું વર્કઆઉટ કરું છું બધું જોઈ જોઈને અને રિઝલ્ટ એટલે રિઝલ્ટ હો ભાઈ કાંઈ ન ઘટે ભૂકા કરી લે બહુ મસ્ત રિઝલ્ટ આપે છે ઉપરથી આ ડમ્બલનો વેઇટ સારો છે કસરત કરવાની બી મજા આવે તમને ઓલ ઓવર કસરત થઈ જાય અને આખા હું તો કહું કમરથી ઉપરની જેટલી બોડી છે ને બધી બનાવી દે આરામથી તો મને તો ફૂલ મજા આવે આને વાપરવાની બાકી તો આપણે એડ ઘણી વસ્તુ કરી લીધી આપણે રિંગ લાઇટ છે બરાબર અત્યારે જો આ ડમ્બલ લીધા છે હજી એક આપણી પાસે માઇક પડ્યું છે સ્પેશિયલી હવે તમે એમ નહીં કહેતા કે ઓલી ચેનલનું હું છું હમણાં હું થોડોક વધારે જ બીજી છું એ ચેનલ મારે નવરો થાય ને ત્યારે જ મેળ આવી છે બાકી મારે કાંઈ કેવું નથી બાકી લાઈક છે ને એ માઇક તો કામ આવી જાય બરાબર એવું કાંઈ નથી આપણે કાંઈક બીજું કામ હોય તો માઇક તો કામ આવી જાય પણ વાત કરતો તો હું ડમ્બલની તો મજા આવે છે બીજી વાત ગઈ તેલ લેવા વાપરવાની મજા આવે છે રિઝલ્ટ મળે છે મેં ખાલી આને 2 થી 3 દી કસરત કરી છે ને ત્યાં તો એની માસીને ડોલા સોલા બનાવી દીધા એટલે આમ ઓલું કહેવાય ને જો આમ દેખાતા કરી દીધા આમ જોઈ લો ઊભા રહ્યો જો બાકી આવડું નહોતું હો ભાઈ પહેલાં કીધું તમને આ ડમ્બલ આવ્યા પછીનું છે બધું ઓલા હા એક વાત છે ઓલું આપણે મારતા શું કહેવાય ત્રિકોણિયા પુશઅપ કાકા આમ કરીને આમ રાખીને મારતા પણ તોય ત્યાં ડમ્બલથી જે રિઝલ્ટ મળ્યું છે ને નેક્સ્ટ લેવલ હોય મજા આવી ગઈ હકીકત મારી માટે તો છે ને
આમ જોયું તો બહુ સારી વસ્તુ છે. મારી હું બધા માટે સારી છે, પણ તમે કસરત કરતા હોય તો કામનું. આ તો હું તમને એમને કહી લઉં કે ભાઈ ડમ્બલ લ્યો, મજા આવશે, તો પછી તમે 2 દી પછી કરો નહીં. એટલે મારે હમણાં એવું થયું હતું, કથા ચાલુ હતી ને એટલે થોડોક સ્ટોપ આવી ગયો હતો, કારણ કે બધું ભેગું થઈ જતું, ન મેળ આવતો. મેં તમને પહેલાં જ કીધું તો એવું બધું હતું, એટલે કસરત આપણી ન થતી. હા, આપણી કસરત અત્યારે બંધ રહી છે લગભગ 3 દી, નકર આપણે ડેલી ચાલુ હતી. મેં ખાલી 3 દી ગઈ છે, તમે માનશો નહીં, મેં 3 દી ખાલી કસરત કરી આનથી. તો જો આના સથવારે આપણે આજનો શેડ્યુલ કેવી, તો તમને આ શેડ્યુલ મારો કાંઈ નથી, બધું પતી ગયું છે બરોબર, બધું પતી ગયું છે. મને આપણે કથા બથા હતી, હા આપણે વડતાલ જવાનું હતું, એ બી કેન્સલ થયું છે. થોડુંક આગળ પાછળ એમાં એવું છે, થઈ ગયું હતું. બાકી તો હવે આપણા અજાણીભાઈ વિવેકની બધા ગયા છે. તમારે જોવું હોય તો આપણે 1-2 ક્લિપો મંગાવી લઈશું બરોબર. અને શેડ્યુલમાં તો હમણાં કાંઈ નથી, કારણ કે જો આપણે હમણાં કથા હતી એટલે થોડુંક હાલતું હતું, અને હવે એ તો બધું પતી ગયું છે. બાકી તો આપણે રેગ્યુલર જે દિવસના કામ હોય એ બધા કામ કરીશું. વચ્ચે ટાઈમ મળે તો આપણે બહાર જાહું. તો છેલ્લે સુધી બના રહેજો. બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો. અને મેં કીધું એમ કે 500 થવા જ એવા તમને ખબર જ છે, તો નવા વ્યુઅર હોય તો ફટાફટથી દબાઈ દેજો. બાકી તો બસ આજના બ્લોગમાં અહીંયા સુધી રાખી દઉં. ખોટું લાંબુ નથી ખેંચું, કારણ કે ટાઈમ હું અત્યારે જોઉં છું 9:19 થઈ ગઈ છે. તો ભાઈ વધારે થઈ ગયું છે એટલે આપણે ખેંચવું નથી, કારણ કે 9:30 તો આપણે આવી જવાનું હોય. એટલે આજના વ્લોગને અહીંયા સુધી રાખવી. મારે ખાલી વાત કરવી હતી આ ડમ્બલ વિશે, કારણ કે આજે આપણે ટોપિક તો કાંક જોઈએ, અને આમ તો આ દેખાડ્યું નહોતું. તો વજનવાળા છે, હારા છે, હેવી છે, મસ્ત છે, મજા આવે છે વાપરવાની. બાકી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોક દેજો. હવે આપણે મળવી તમને કાલે એક નવા વ્લોગમાં, અને આજના દિવસનું તો તમને કાલે ખબર જ પડી જાય, કાંઈ છે નહીં, એ તો મેં કહી દીધું છે. બાકી ડિટેલમાં શું કરશું એ તો કાલે આવી જાય. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હું મળું કાલે એક નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.